અષાઢી બીજની અને કચ્છી નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ। ગુજરાતના માથે 4 સિસ્ટમ સક્રિય છે અને જે લોકો રાહ જોઈ રહ્યા છે બનાસકાંઠા, પાટણ સહિતના ઉત્તર ગુજરાતના વિસ્તારો, કચ્છના વિસ્તારો, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબીના વિસ્તારો કે જ્યાં વાવણી માટે રાહ જોવાઈ રહી છે, એ બધા જ વિસ્તારોમાં ઓવરઓલ છૂટો છવાયો સામાન્યથી મધ્યમ વરસાદ પડે એ પ્રકારની આગાહી છે। સિસ્ટમ ક્યાં સક્રિય થઈ છે, હવામાન વિભાગે શું આગાહી કરી છે એ વાત કરીશું। સૌથી પહેલાં વિંડીમાં જોઈ લઈએ કે કઈ 4 જગ્યાઓ પર એ સિસ્ટમ સક્રિય છે। સૌથી પહેલી વાત કરીએ, બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયેલો છે અને એ લો પ્રેશર એરિયા જે સર્જાયેલો છે એના લીધે ચોમાસું ફરી સક્રિય થાય અને ગુજરાત પર એ સિસ્ટમ આવે એવી શક્યતાઓ છે, પણ 22 તારીખ સુધી એ સિસ્ટમ ત્યાંથી હલશે નહીં એવી આગાહી છે એ કરવામાં આવી છે। આ તમે જોઈ રહ્યા છો અહીંયા સ્ક્રીન પર, અહીંયા લો પ્રેશર એરિયા સર્જાયેલો છે। જે મોન્સૂન ટ્રફ છે એ આ તરફ છે, અહીંયા ઓફશોર ટ્રફ સક્રિય થયું છે અને અહીંયા ગુજરાત પાસે 5.8 કિલોમીટર આસપાસનો જે એરિયા છે ઉપર, ત્યાં એક સિસ્ટમ સક્રિય થઈ છે। સાયક્લોનિક સર્ક્યુલેશન ત્યાં સક્રિય થયું છે, એટલે આ બધી સિસ્ટમોના કારણે ફરી એકવાર ગુજરાતમાં વરસાદ આવે એ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે। થંડરસ્ટોર્મ ગાજવીજ સાથે આજના દિવસે અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડે એવી પણ શક્યતાઓ છે। આ જે સિસ્ટમો સક્રિય છે એના કારણે ચોમાસું ફરી સક્રિય થશે અને આ જે સિસ્ટમ છે એ અત્યારે અહીંયા છે। 22 તારીખ સુધી હવામાન વિભાગનું મોડેલ એવું બતાવી રહ્યું છે કે આ જ વિસ્તારમાં રહેશે। એવું પણ અમુક મોડેલો કહી રહ્યા છે કે આ સિસ્ટમ જો આગળ વધશે તો આ તરફ ઉપરની તરફ જશે। અમુક મોડેલ એવું કહી રહ્યા છે કે 22 તારીખ પછી જો આ સિસ્ટમ આગળ વધે છે તો એ આ તરફ પણ આવી શકે છે। જો એ સિસ્ટમ ગુજરાત તરફ આવશે તો ગુજરાતની અંદર ધમધોકાર વરસાદ પડશે, જે ધમધોકાર વરસાદની અત્યારે રાહ જોવાઈ રહી છે અમુક વિસ્તારોની અંદર। બાકી જે વરસાદ જે પડ્યો હતો અગાઉ, એ ટાઈપનો વરસાદ છે એ જુલાઈના અંતમાં પડે એ પ્રકારની શક્યતા છે। આમ તો જુલાઈ મહિનો ધમધોકાર વરસાદનો મહિનો છે, એમાં બહુ જ વધારે વરસાદ પડવો જોઈએ। જો કે આજે અષાઢી બીજ છે અને આજે સારા શુકન થાય અને સારો વરસાદ પડે એવી આશા અપેક્ષા સૌ કોઈને છે અને એટલે જ આજે બધી સિસ્ટમો સક્રિય થઈ છે એના લીધે ગુજરાતની અંદર ફરી એકવાર ધીમે ધીમે ચોમાસું સક્રિય થાય એવી શક્યતાઓ છે। ઓલ ઓવર ગુજરાતની અંદર હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે ઓલ ઓવર ગુજરાતની અંદર વરસાદ છે એ છૂટો છવાયો પડશે, ધીમી ધારે વરસાદ છે એ પડવાનો છે। વિંડી શું કહી રહ્યું છે કે વિંડીમાં ક્યારે વરસાદ બતાવી રહ્યું છે ગુજરાતની અંદર, તો દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે, કેમ કે ઓફશોર ટ્રફ અહીંયા ફરી સક્રિય થયું છે એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। ગઈકાલે વરસાદ પડ્યો પણ છે, ભાવનગર છે, રાજકોટ છે, તાપી છે, વલસાડ છે, એ બધા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। આજે હવામાન વિભાગ જે બતાવી રહ્યું છે એ પ્રમાણે દેવભૂમિ, દ્વારકા, મોરબી, પોરબંદર, જૂનાગઢ, જામનગર અને ગીર સોમનાથ પછીના જે આ વિસ્તારો છે, સુરત, વડોદરા આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડે। આવતીકાલનું ચિત્ર આ પ્રકારનું છે। અમદાવાદથી લઈને કચ્છના અમુક વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે જ્યાં વરસાદ પડે એવી શક્યતાઓ છે, એ વિંડી બતાવી રહ્યું છે। એના પછી હવે વાત કરી લઈએ કે સ્ટેટ હવામાન વિભાગ છે એ શું કહી રહ્યું છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે તો હવામાન વિભાગનું આ પૂર્વાનુમાન જાહેર કર્યું છે। હવામાન વિભાગે 16 તારીખની આજની આગાહી છે। વોર્નિંગ નથી આપી હવામાન વિભાગે, પણ વોર્નિંગ થંડરસ્ટોર્મ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની અમુક જગ્યાઓ પર શક્યતા છે। એના સાથે હવામાન વિભાગે જે આ 16 તારીખની આગાહી કરી છે, 16 તારીખની આગાહીમાં કચ્છથી લઈને ઓલ ઓવર ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતાઓ વ્યક્ત કરી છે અને આ જ પ્રકારનો વરસાદ છે 22-23 તારીખ સુધી રહેવાનો છે। પછી જે રાઉન્ડ શરૂ થશે એમાં ભારે અતિભારે વરસાદ પડી શકે એવી શક્યતાઓ છે। 22 તારીખ સુધી એ સિસ્ટમ આગળ વધવાની નથી બંગાળની ખાડીની, એવું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે। આ હાલ પૂર્વાનુમાન છે। જેમ સિસ્ટમ આગળ વધે એને અસર કરતા જે પરિબળો છે એમાં પરિવર્તન આવે, એના આધારે નવું પૂર્વાનુમાન જાહેર થતું હોય છે। 17 તારીખ માટે પણ હવામાન વિભાગે કચ્છ અને ઉત્તર ગુજરાત અને બાકીના બધા જ વિસ્તારોમાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે। 18 તારીખે પણ એ જ આગાહી છે। 19 તારીખે, 20 તારીખે અને 21 તારીખ સુધી એ જ પ્રકારની આગાહી છે। 22 તારીખથી સિસ્ટમ આગળ વધશે એ પણ જોઈ લે હવામાન વિભાગનું આ મોડેલ। અને
આ એરિયામાં તમે જોઈ રહ્યા છો બંગાળની ખાડીમાં આ જે સિસ્ટમ છે એ સક્રિય થઈ છે અને એ સિસ્ટમ 22 તારીખ સુધી અહીંયા જ રહેશે એ પ્રકારની આગાહી છે. પણ ગુજરાતમાં તમે જોઈ રહ્યા છો કલર બદલાયેલો છે, સામાન્યથી મધ્યમ વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે. અહીંયા જે સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે પૂર્વોત્તરના જે રાજ્યો છે, કેમ કે અહીંયા મોન્સૂન ટ્રફ છે, એટલે આ જે બધા વિસ્તારો છે, દક્ષિણ ભારતના જે બધા વિસ્તારો છે, ત્યાં ફરી પાછો વરસાદ ધમધોકાર વરસાદ પડે એવી શક્યતા છે. 16 તારીખ આજના દિવસે સૌરાષ્ટ્રના અને કચ્છના અમુક વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં મોડેલમાં વરસાદ દેખાડી રહ્યા છે, પણ ઓલ ઓવર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટાની આગાહી છે. 17 તારીખે પણ મોડેલમાં એ જ દેખાડી રહ્યું છે. કચ્છનો અમુક વિસ્તાર, સૌરાષ્ટ્ર આખું અને દક્ષિણ ગુજરાતના, મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડે. આ સિસ્ટમ અહીંયા જ છે અને 22 તારીખ સુધી ત્યાં જ રહે એ પ્રકારની શક્યતા, એ પ્રકારનું પૂર્વાનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. 19 તારીખે સિસ્ટમ આ વિસ્તારમાં છે અને ધીમે ધીમે પછી એ સિસ્ટમ આગળ વધશે. 21 તારીખ આસપાસ પણ તમે જોઈ રહ્યા છો સિસ્ટમ આ જ વિસ્તારમાં છે અને આ 22 તારીખે પણ આ જ વિસ્તારમાં છે. પણ ગુજરાતમાં અહીંયા જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું, જે આપણે આગળ જોયું, એ આ વિસ્તારમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે એના લીધે કચ્છ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં અને ગુજરાતના બાકીના વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતા છે. 22 તારીખ આસપાસ બતાવી રહ્યા છે કે કચ્છનો અમુક ભાગ છે અને સૌરાષ્ટ્રનો ભાગ છે જ્યાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ જે સર્ક્યુલેશન સક્રિય થયું છે એના લીધે આપણે સિસ્ટમ જો આપણી બાજુ આવે છે તો ચોમાસું જે નબળું રહેવાની આશંકા છે, અલ નીનોનું વર્ષ છે, એ જે નબળું રહેવાની આશંકા છે એ ઘટી જશે અને ચોમાસું ફરી વધારે સક્રિય થઈ અને પછી આ બધા જ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડશે, સામાન્ય કરતાં પણ સારો વરસાદ પડે એવી આગાહી કરવામાં આવી છે. 23 તારીખ આસપાસ પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે અને પછી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે. સિસ્ટમ આગળ વધીને કઈ દિશા તરફ જાય છે એ જોવાનું રહેશે. હવામાનનું આ જે સેટેલાઇટ પૂર્વાનુમાન છે એ તમે જોઈ રહ્યા છો. આ જ્યારે આપણે પહેલાં વાત કરતા હતા વરસાદ પડવાની ને આગાહીની ને એ બધી, તો એ સમયે વાદળો છે એ અહીંયા નહોતા, અહીંયાથી આ તરફ. હવે તમે જોઈ રહ્યા છો કે વાદળો ધીમે ધીમે ઘેરાવાનું શરૂ થયું છે, થોડા આ તરફ આવવાનું શરૂ થયું છે. એટલે હવે ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ પૂરેપૂરી છે. આ 4-5 દિવસ માટે હવામાન વિભાગે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. પણ 22 તારીખ પછી 23 તારીખ પછીનો જે વરસાદ છે, જે જુલાઈ મહિનાના અંતનું જે સપ્તાહ છે એ અઠવાડિયાની અંદર જે વરસાદ પડશે એ ભારે વરસાદ પડશે અને એમાં જે લોકો ખરેખર રાહ જોઈ રહ્યા છે વરસાદ માટે, અમદાવાદના અમુક વિસ્તારો છે, મોરબી, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, જ્યાં વાવણી લાયક વરસાદ માટે રાહ જોવાઈ રહી છે, એ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડે એવી અપેક્ષા અને આશા સેવાઈ રહી છે. તમારા ગામ જિલ્લામાં કેવો માહોલ છે વરસાદનો, છે કે નથી, હવે પછીનો જે રાઉન્ડ શરૂ થયો છે એમાં છાંટણા પડ્યા છે કે નહીં, એ બધું જ કમેન્ટ કરીને તમે અમારા સુધી પહોંચાડી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.